સમગ્ર ગુજરાતમાં હાલ બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વર બાર એસોસિએશન માટે પણ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ પીપી સોલંકી અને સમીર વાકાણી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. અંકલેશ્વર કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9:15 કલાકે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં કુલ નોંધાયેલા 173 મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે 4 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ તુરત જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામમાં પીપી સોલંકીને 131 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સમીર વાકાણીને માત્ર 31 મત મળતા પીપી સોલંકીએ 100 મતોના જંગી અંતરથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ સિવાયના અન્ય હોદ્દાઓ જેવા કે ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી પરના ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ગયા હતા. આ જ દિવસે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણી પણ યોજાઈ હતી, જે સંપૂર્ણપણે બિનહરીફ રહી હતી. આ નવનિયુક્ત સમિતિમાં પ્રમુખ તરીકે કમલેશ ઝેડ મોદી, ઉપપ્રમુખ તરીકે એ પોખરિયાલ અને આઈજી શેખ, સેક્રેટરી તરીકે એમ સુફી, જોઈન્ટ સેક્રેટરી તરીકે ભીમસિંહ કે ચાવડા, ખજાનચી તરીકે પરેશ પરમાર, લાઇબ્રેરિયન તરીકે જસ્મિકા સિંહ ગુજ્જર અને કારોબારી અધ્યક્ષ તરીકે એમ દાણીની વરણી કરવામાં આવી છે. આ જીત અને વરણી બાદ સમગ્ર વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત તમામ ધારાશાસ્ત્રીઓએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે ચૂંટણી થાય એ આદેશથી આજરોજ 19/12/2025ના રોજ અંકલેશ્વર વકીલ મંડળની પણ ચૂંટણી અંકલેશ્વર બારમાં રાખવામાં આવેલ, જેમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વાકાણી પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલ. મતગણતરી કરતાં 131 મારા મત આવ્યા છે. સામે પક્ષે સમીર વાકાણીના માત્ર 31 મત આવ્યા છે. નોટાના 7 મત આવ્યા છે અને રદ થયેલા 3 મત છે. આમ ટોટલ મતદાન 173 મતદાન થયું છે. અંકલેશ્વરની પરંપરા રહી છે કે છેલ્લા 5 વર્ષથી જ માત્ર ચૂંટણી થાય છે. એ પહેલાં બિનહરીફ થતું હતું. બિનહરીફમાં મારી સતત વકીલ મંડળોની મદદથી 25 વર્ષ સુધી હું બિનહરીફ ચૂંટાતો હતો. છેલ્લા 3 વર્ષથી મારા મિત્ર અને સિનિયર વકીલ પ્રકાશ બેસનવાલા એ પ્રમુખ તરીકે ઉભા રહેતા હતા. સામે સમીર વાકાણી હતા. સતત 3 વર્ષ એમની હાર થઈ. છેલ્લા 2 વર્ષથી સમીર વાકાણી મારી સામે ઉભો રહી છે. હજુ પણ એમનો શોખ મળ્યો નથી એવું મને લાગે છે. અને હું આજે પણ ચેલેન્જ કરું છું કે જ્યારે સમીર વાકાણી ઉભો રહેશે ને ત્યારે પ્રેમચંદ સોલંકી હાજરીમાં એ પ્રમુખ તરીકે ચૂંટાવા નથી, એ મારી તમને ખાતરી આપું છું. અને તમામ મારા વકીલ મિત્રો અમારા પેનલમાંથી આપને નવાઈ લાગશે કે ઉપપ્રમુખ પ્રકાશ અનિલ લાલ, સેક્રેટરી તરીકે પ્રકાશ બેસનવાલા, જોઈન્ટ સેક્રેટરી જમીન્દ્ર શેખ, ખજાનચી તરીકે હરિવર્ધન મહેતા, કારોબારી સભ્યમાં રાજેન્દ્ર સોલંકી, હરેશ પટેલ, રઘુવીરસિંહ ડોડિયા, હિરેન પરમાર, નિમેશ પરમાર, લિયાકત શેખ, રાજેશ ભાટિયા, આ તમામ મારી પેનલના બધા હોદ્દેદાર અને કારોબારી સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. તમામ મારા વકીલ મિત્રોનો ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.